નથી માનવામાં આવતું ને, જોવો અહીંયા આવું કઈ રીતે થયું, નિશાની કેમ લગાડવી, માઇનસ પ્લસ હોય તો માઇનસ થાય, હવે ખાલી માઇનસ છે તોય માઇનસ આવે, નિશાની અહીંયા મોટું પદ તો 4 છે તો એની કેમ ન લાગી, આવા ઘણા બધા તમને પ્રશ્નો થતા હશે. પણ હવે આવા પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે તમારે આગળનો વિડીયો જોવો પડશે, એટલે કે આગળ જ આપણે એ જ શીખવાના છીએ. ગણિતના કોયડાની રમત છે એ તમને રમવી ગમે છે કે નથી ગમતી એ પણ કહેજો. જો એવું લાગશે તો હું તમને ગણિતના કોયડાના અમુક એવા પ્રશ્નો આપી જેનું સોલ્યુશન તમારે મને કોમેન્ટમાં કરી આપવાનું છે. નથી માનવામાં આવતું ને, જોવો અહીંયા આવું કઈ રીતે થયું, નિશાની કેમ લગાડવી, માઇનસ પ્લસ હોય તો માઇનસ થાય, હવે ખાલી માઇનસ છે તોય માઇનસ આવે, નિશાની અહીંયા મોટું પદ તો 4 છે તો એની કેમ ન લાગી, આવા ઘણા બધા તમને પ્રશ્નો થતા હશે. પણ હવે આવા પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે તમારે આગળનો વિડીયો જોવો પડશે, એટલે કે આગળ જ આપણે એ જ શીખવાના છીએ. ગણિતના કોયડાની રમત છે એ તમને રમવી ગમે છે કે નથી ગમતી એ પણ કહેજો. જો એવું લાગશે તો હું તમને ગણિતના કોયડાના અમુક એવા પ્રશ્નો આપી જેનું સોલ્યુશન તમારે મને કોમેન્ટમાં કરી આપવાનું